ચાલો આજે આપણે સાથે મળીને નીરાબેનને ઉઠાડીએ. ભટુ એમાં પોતુલો એ માર કાનજી કેમ ગયો રાતે સુવાની ખબર ના પવે દીકાને. આયો આયો મોર્નિંગ મોર્નિંગ થઈ ગયું છે. સુપર છુપો મોર્નિંગ થયું છે. છુપો છુપો પાછા હોઈ ગયા તો સરખા થઈ. ભટુ એ મારો ભટો હાલો હાલો ભટુડિયા. રોજની દિનચર્યા બેસી જવાનું, શૂઝ પહેરવાના, બેગ રેડી હોય. પાછું બહુ ઠંડો પવન છે આજે. જો હું તાર ટોપું લાવી છું, પહેરું છે. ચાલ પહેરાઈ દઉં, પહેરી લે ને થોડીક વાર. એ અત્યારે ઠંડા થઈ જાય હતા. તને સેલ્ફ આવડે છે? યસ યસ ગુડ ગુડ. જો તો બધા નીરા ગમે છે. જો ટોપાવાળી જો બધાએ લાઈક કરી છે. તો તારે જ્યારે વિન્ટર હોય ને ઠંડીમાં પહેરવાનું તો શરદી ન થાય. તો બધાને ક્યુટ લાગે છે હો નીરા. એવી હાલી આવે ધીમે 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 ધીમે. બપોરે આમ હોય એમ ઘરે જો ત્યારે સુપર. મસ્ત ગ્રીન ગ્રીન થઈ જાય અત્યારે. પાછા સ્નો પડશે એટલે બધું જ સ્નો સ્નો માંડ એવું છે. સ્નો યાદ જ નથી કરવું. रुक तो जरा આવી જાય આવી જાય. જો ઊભી છે ને એટલે ત્યાં છે કોઈ ગઈ. જો હમણાં બેડ આપીશ ને બ્રેડો એટલે તરત જ આવશે. બતાવું હમણાં. જો કેવી વેઇટ કરે છે. જો મારી આપું છું નીરા છે જ નહીં. જો એ છે જો ઓનેસ્ટની બ્રેડ ખાય છે એ રોજ. મેં છે ને નીચે બ્રેડ આપી છે. ઉપર આપું છું ને તો એ નીચે પાડી દઈશું. એટલે નીચે આપીશું. હમણાં આવશે. બતાવું આવે ને એટલે એવી ખાશે ને. આવી જાય હું નીચે બેસી ગઈ ને તો આવી હોય. નીરાથી નથી દેતી. મારું તો શરીર અવડું મોટું જેવા તેવા માણે બીવા મળે બેસે. પાછી એટલી છે ને જો એક નાખો ને તો વેઇટ કરે આમ કે પોતાનું ન ખાય. હું એવું કહું કે તું તારું ખાઈ લે પછી આપણે બીજી તું ખાજે. અને એ ચેર બસ ત્યાં લઈ જાય અને ત્યાં આવે બેઠી બેઠી આખી જ ખાઈ જશે. બે એક સાથે નાખો ને તો જ ખાય, નહીં તો ખાય જ નહીં ને. આજે છે ને બ્રેડ થોડીક મોટી છે એટલે બેનને મહેનત પડે છે. બેન હોય પાય હોય ખબર નહીં પણ કેટલાય ને નાના નાના ટુકડા કર્યા છો બધા. મને એની ગવર્મેન્ટ ખીજાવાયું હોય ઘરે તું બ્રેડ શું કામ આપીશું અમેરિકાને ખીચકોલાને. તો હું કહી દઉં ભાઈ હું ઇન્ડિયન છું. અમે ઇન્ડિયનમાં અમારી જેવા બધા હોય લાગટ. માયથી વિચાર લે કાન હું ખાવું ને હું નહીં એમ કહી દઉં હું તો.
કાલ અડધી જ આપે. આજે છે ને બ્રેડનું પેકેટ મોટું આવી ગયું છે, પણ આખી ઉચકતી નથી. જો પેલું ખબર નહીં ચેર ઉપર હું કામ ટુકડા કરી આવી, કોઈ દિવસ આવું નથી કરતી હો. અને પાછી આ નવું બેડ પાસે આવી જાય. પેલું ત્યાં જ પડ્યું છે હજી. હેલો, જય શ્રી કૃષ્ણ. 2:30 થઈ ગઈ છે, આવી ગઈશ નીચે. અને છે હજી ઠંડુ થોડુંક. નીરાબેનને મળી લઈએ, મસ્ત મજાની ઊંઘ કરી લીધી સાસ તો. એટલે જેકેટ કાઢી નાખે, બેગમાં નાખી દઈને આમ જો આવે એ જો ઢીંગલું મારું. યસ, આખિરકાર મિલ ગઈ. You know આખિરકાર મિલ ગઈ મીન્સ બ્લા 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 બ્લા. થોડું ટ્રાય કરને સમજવાની, એવું બધું હિન્દી. ગોઈંગ ટુ સ્કૂલ ના થાય ડબ્બુ મારું. મેં કીધું આખિરકાર મિલ ગઈ. તેને સમજાણું નહીં. મેં પૂછ્યું શું થાય, ગોઈંગ ટુ સ્કૂલ. જો કેટલી જમ કરશે ને. એક લંચ બોક્સમાં એક એપલ આપ્યું છે ને એને પૂરું કરી દે, ખાઈને આવી છે. બસ હવે કાનો બસ. હવે નહીં તોડતી ફોર યુ દીકરા. માર ફૂક એટલે ઉડી જાય. કર નાખ. મમ્માને ફૂકથી ઉડે. જશો જો બસ આવતા ટી શર્ટને ચોટી ગઈ બેટા. બસ બસ ફેંક નીચે, ફેંક દે મારો દીકરો. ટી શર્ટને લાગ્યું બધી. ચાલ હવે ચાલ આગળ ચાલ ફટાફટ. મમ્મા લેટ થઈ. ચાલો મારે રસોઈ બનાવી છે. યસ તું ગુડ છો ને. મારે બનાવવું છે આજે રીંગણનો ઓળો અને ઢગા અહીંયા ગો નો અહીંયા જતી રહી. જા જા મારો દીકરો ફટાફટ. તને ભાવે રીંગણનો ઓળો? યા તું ગુડ ગર્લ જ છે. મને આન્સર કર, તને રીંગણનો ઓળો ભાવે છે? તને ખબર છે રીંગણનો ઓળો એટલે શું? યસ લાઈક નીરા, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. જો એણે મને શું કીધું ગાઈસ સાંભળો. મેં કીધું કે રીંગણનો ઓળો તને ખબર પડે છે એમ. એટલે મને કે હા મને ખબર પડે છે, ડિફરન્ટ ટુ લાઈક પાઉંભાજી એમ. એટલે દેખાય છે પાઉંભાજી જેવું. ઓહ હા કર, પણ એને રહેવા દે ને. એ કેટલું એને ગમતું હશે. ચલો આમ જો જીવને શાંતિ હોય તો એ મારી નીરાની છે. આટલી ચલ નીચે ઉતાર. આવા કોઈને ચંચળ યા લોહી ચટપટ વાળા છોકરા હોય ને તો મને કોમેન્ટ કરજો. યા હાલો, છોટું તો લેવા દેવું નહીં કોઈ દી.